વાવે છે એકમાં ખેડૂતોને ફાયદો થઈ ગયો તો વળી હવે શેરડીમાં નવો ફાયદો. ખેડૂતો મગફળી વાવે છે, થઈ ગયો ફાયદો તેલમાં. ખેડૂતો સોયાબીન વાવે છે, થઈ ગયો ખેડૂતોને ફાયદો. ખેડૂતો ડીસામાં બટાકા વાવે છે, દુનિયાભરમાં વેફરો વેચાય છે, બટાકાના ખેડૂત આત્મહત્યા કરે છે. ખેડૂતો ચરોતરમાં તમાકુ વાવે છે, બધા ચોરે બેસીને ઘસઘસ કરે છે, ખેડૂતોને ફાયદો નથી. ખેડૂત જેટલો પાક વાવે છે, આ ભાજપના ગુંડાઓના રાજમાં ખેડૂતને કોઈ એક પણ પાકમાં ફાયદો નથી થયો. તો ઇથેનોલમાં શેરડીના ખેડૂતોને ફાયદો થશે એવી વાત કયા ડોક્ટર કરે છે? કોણ એવો મહાન માણસ છે જે ઇથેનોલ આખા દેશની ગાડીઓના નાખો તો ખેડૂતોને ફાયદો થાય વાત કરે? ખેડૂતોને ફાયદો કરાવો તો બધી જ એપીએમસી યાર્ડનો અને સહકારી મંડળીઓનો વહીવટ આપી દો ખેડૂતોને. ત્યાં ભાજપના ગુંડાઓ બેસાડ્યા છે એપીએમસીમાં, માર્કેટિંગ પેલા સહકારી મંડળીઓમાં, સહકારી બેંકોમાં, અને ફાયદો ખેડૂત. ઇથેનોલમાં પણ ભાજપનો ફાયદો છે, જેવી રીતે અન્ય પાકોમાં ભાજપના દલાલો કમાય છે એ રીતે. અને બીજી વાત કે શેરડી જેટલી પણ પાકે છે ભારતમાં, એ બધી જ શેરડીનું ઇથેનોલ બને છે. લખવા જોઈએ મને, કેટલીક શેરડીનો ગોળ બનશે, કેટલીક શેરડીની ખાંડ બનશે, કેટલીક શેરડીનો બીજી પ્રોડક્ટ બનશે. ત્યાર પછી જે કૂચો વધ્યો એમાંથી ઇથેનોલ બનાવવાનું છે. દેશમાં તમામ શેરડીનું ઇથેનોલ નથી બનતું, પણ દેશનો એક એક માણસ, એક બાળક પણ પેટ્રોલ વાપરે છે. બસમાં બેસે, ટુ વ્હીલમાં બેસે, પપ્પાની કારમાં બેસે તો એ પણ એક સરખું પેટ્રોલ વાપરનારો ગણાય. દેશના 140 કરોડ લોકો પેટ્રોલ વાપરે છે, પણ 140 કરોડ લોકો શેરડીનું વાવેતર નથી કરતા. એટલે ભાજપના લોકો પોતે નથી ભણ્યા એટલે એવું નહીં માનવાનું કે બીજાને ખબર નહીં પડે. અમને ખબર પડે છે કે આ ઇથેનોલના નામે દેશની જનતાને અમેરિકાની ગુલામ બનાવવાનું ષડયંત્ર. તમે જાઓ, અમેરિકાની વેબસાઇટ છે, અમેરિકાના સરકારની એક્સપોર્ટની વેબસાઇટ છે, તમે ગૂગલ પર કરજો કે અમેરિકાએ ભારતને કેટલું ઇથેનોલ એક્સપોર્ટ કર્યું, અંગ્રેજીમાં લખજો. અમેરિકાની સરકારની વેબસાઇટ ખુલશે ને એમાં એને લખ્યું છે કે અમે ભારતને પધરાવીએ છીએ આ કચરો. આ વાળા તો નહીં માને, આ તો ચોર છે. એ તો નહીં કબૂલે કે અમે અમેરિકાથી ઇથેનોલ લઈ આવીએ. ભાઈ, ભેળસેળ કરવા માટે માલ અમેરિકા શું કામ લાવો છો? રશિયાથી ઓઇલ ખરીદો, પ્રોસેસિંગ કરાવો અને પ્યોર પેટ્રોલ વેચો. ગાડીની એવરેજ સારી આવે, ગાડીનું મેન્ટેનન્સ ન આવે અને ગાડી લાંબો સમય સુધી ચાલે, એવું કેમ નહીં? અને જ્યારે કોઈ માણસ અવાજ ઉઠાવે, વિરોધ કરે, એટલે એને દેશ વિરોધી, ગદ્દાર, પાકિસ્તાની, ચીનથી પૈસા. ક્યાં ચીનથી પૈસા? બતાવો છો, ક્યાં છે? એટલે આ બધી વસ્તુમાંથી આપણે બહાર આવવું પડશે. દેશના લોકોનો કેમ ફાયદો થાય એની ઉપર આપણે બધા વિચારવું પડે.